વ્યક્તિ ધારે તો કંઈ પણ કરી શકે છે, બસ તેનામાં એ કરી બતાવવાની મહેચ્છા હોવી જોઈએ। આવું જ કંઈક છોટાઉદેપુર જિલ્લામાં બન્યું છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ રિપોર્ટમાં। જાત મહેનત જિંદાબાદના સૂત્રને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ સાર્થક કરી બતાવ્યું છે। તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ આ ખેડૂતો બન્યા। જે કામગીરી અહીં તંત્રએ કરવાની રહેતી હોય છે તે જ કામગીરી ખેડૂતોએ જાતે કરી અને પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણને દૂર કર્યું। માઇનર કેનાલ તૂટી ગયેલી છે। અહીં અમે જાતે મહેનત કરીએ છીએ, આટલા મણો છે અમારા અહીં ને આ લાઈન સાહેબ ખરેખર આ લાઈન જે બનાવવાળો સાહેબ અહીં આવે ને એને રૂબરૂ બી બતાવીએ, પણ એ સાહેબ વારગળે અમે કહીએ ને કાલે આવું પરમ દાડે આવું એવું કહી દે છે યાર, ને અહીં કોઈ આવતો નહીં। અમે બધા વસાતના જે પૂણી લે છે બધા વસાતના ભેગા થઈને ફારો કરીને આ કોમ અમે લીધું છે। હમણાં અમારે અનાજ બધું મકાઈ છે, કોઈ તુવેર છે, દિવેલા છે, એ હમણાં પાણીની જરૂર છે સાહેબ, પણ આ તૂટેલી લાઈનમાં અમે કરીએ હું। કેટલીક વાર તંત્ર દ્વારા કરાતી કનડગત અને આપવામાં આવતા ઉડાઉ જવાબના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠી અને જાતે જ કામગીરી કરી લેતા હોય છે। ત્યારે અહીં બોડેલી તાલુકાના તોતર માતા ગામમાં પણ કંઈક એવા જ દ્રશ્યો સર્જાયા। સગવડતા માટે સતત 30 વર્ષ સુધી કરેલી અથાગ રજૂઆતો બાદ આખરે સફળતા તો મળી, પણ તેમાં પણ તંત્રએ કંઈ ભલીવાર ન કર્યું। પાઇપલાઇન વારંવાર લીકેજ થઈ રહી છે। ગુણવત્તાવિહીન લાઈનો નાખી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। આ તમામ મુશ્કેલીને તંત્રએ તો ન સાંભળી, પરંતુ ગુજરાત ફર્સ્ટે તેને વાચા આપવાનો પ્રયાસ કરતા સ્થળ મુલાકાત લીધી હતી। તમારી સાથે તમારી માટે એ જ સૂત્રને ગુજરાત ફર્સ્ટ અનુસરી રહ્યું છે અને એ જ સૂત્રને આગળ ધપાવતા ગુજરાત ફર્સ્ટની ટીમ આ ખેડૂતોની મુલાકાતે પહોંચી હતી અને તેમની વ્યથા સમજવાનો પ્રયત્ન કર્યો। જેમાં જાણવા મળ્યું કે સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઈ વિભાગની પાઇપલાઇનમાં અનેક જગ્યાએ ભંગાણ સર્જાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે અને ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે, જેનું કામ તેઓ સ્વખર્ચે કરવા મજબૂર બન્યા છે। જેટલી વાર પાઇપલાઇનો હાંધા મારવાના થાય, લીકેજ થાય, અમે જાતે ખર્ચે કરીએ છીએ। ડિપાર્ટમેન્ટના સાહેબો કે કોઈ સુપરવાઇઝર બતાવીએ આ કરી દઈશું, પણ એ લોકો કરતા નથી। કોણ તો એવું કે તમે કરી દો, ખર્ચ આપીશું। એટલે અમે તો અમારી ખેતી સાચવવા માટે જાતે કામે લાગી જઈએ। જે ખેડૂતોને લાગતો હોય, કેટલી જગ્યાએ મુખ્ય લાઈન હોય એટલે સમૂહમાં બી કામ કરીએ છીએ। અમારી એકતા છે, પણ હવે એકતાની બી ધીરજ તૂટી ગઈ છે। અહીં સવાલ તો એ ઊભા થાય છે કે સરકાર દ્વારા જનજનના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। તેની અમલવારી કરાવવા માટે અલાયદા વિભાગોની રચના કરાઈ છે અને લાખો રૂપિયાના પગારે પગારદારો પણ નિમ્યા છે। છતાં પણ આ તંત્રના બાબુઓ તેઓની સીધી જવાબદારી નિભાવવામાં પણ એકદમ હાથ ઊંચા કરી અને પ્રજાને યેન કેન પ્રકારે કેમ પરેશાન કરે છે તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો ખેડૂતો તંત્રના પાપે શ્રમદાનની સાથે આર્થિક બોજા હેઠળ દબાઈ રહ્યા છે તેવું કહેવું ખોટું નથી। નજીકના જ ભૂતકાળમાં ખેડૂતોને કમોસમી વરસાદે પાયમાલ કર્યા છે, ત્યારે હાલ તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે ખેડૂતો ખેતીકામ કરવાની જગ્યાએ હાલ મજૂર બની રહ્યા છે। આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમ હાલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઊંચા કલમ વસાહત ખાતે આવી છે। ત્યાં આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે સરકાર દ્વારા જે સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે, ખેડૂતોને તેઓના ખેતર સુધી પાણી સરળતાથી પહોંચે તેવી વ્યવસ્થાના સુચારા આયોજન ભાગરૂપે પાઇપલાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ કેટલાક સમયથી આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અને વારંવાર તંત્રને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવતા છતાં પણ તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે હાલ તો જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરી ખેડૂતો કામે લાગ્યા છે અને ભંગાણને દુરસ્ત કરવા કામે લાગ્યા છે। 24 કલાક આ કામગીરી થયા છે, છતાં પણ તંત્ર દ્વારા આ સાઇટની વિઝિટ પણ લેવામાં નથી આવી, મુલાકાત પણ લેવામાં નથી આવી, ખેડૂતોની વાત પણ સાંભળવામાં નથી આવી। હવે આ ઘોર નિંદ્રાની ચાદર ઓઢીને બેઠેલું તંત્ર ક્યારે જાગે છે તે આગળનો સમય જ બતાવી શકે તેમ છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।